રાધાજીના કાનમાં મોરલી, કાનમાં નહીં ભલામણા. વાલો મારો કે મોભ ઉસકાવે, મોભ નહીં કે મોહ ઉપજાવે. બાપુ મને મોભ ઉસકાવા, સમજ્યા? એટલે જે પેલા બોલાવજો બાપ મણિધર મોગલ ની હોય દેશ વિદેશમાં. બોલ મોગલ માતની, આદિયાવર માતની, મહામાયા મોમાય માતની, વડવાળા હનુમાનજી મહારાજની, ચારણેશ્વર મહાદેવની, નમઃ પાર્વતી પતિ. જય હો. ખમા તમને બાપ 18 વરણ તમારું રક્ષણ કરે મોગલ. હા, આ ક્યાં ગયા? દિવાળી. જો હવે આ દિવાળી આવે છે, હવારમાં જાગો, હોગિયા મોટા નો રાખશો. હા, હાથ મુખા જાગજો, ઘરમાં આનંદ કરશો ને. લાઈવ આલે છે મોગલ એમ કે છે જેના ઘરમાં આનંદ, જેના ઘરમાં ગુગળ અને ગાયના ઘીનો ધૂપ, અહીંયા ગમે રૂપે મોગલ જાય, પણ આપણે ઓળખતા નથી. એમ કોઈ પણ રૂપે મોગલ આવે, વેહ નહીં હો. વેહ કોણ કરે? બહુ રૂપી, ગમે રૂપે. એમ જેના ઘરમાં મોગલ કે છે આનંદ, ભલે તમે કદાચ કરોડોપતિ હોય કે તલંબરના દીકરા હોય કે કદાચ તકનું લઈને ખાતા હોય, પણ જેના ઘરમાં આનંદ, મોગલ એને કે છે એના ઘરમાં હું કાયમ માટે પણ અન્ન ધન ખૂટવા નથી દેતી. આનંદ જરીક હા હું કે વડકા નો ભરીશો. હા હું કે એટલે મોઢા બગાડે ને, કે તો મોઢું ભૂંડું કરીને હુઈ જાય. હા, નણંદ કે તો જરીક ધોખા નો કરશો. 12 મહિનાનો તહેવાર છે, આનંદથી રહેજો. અને આ મોબાઈલમાં, કારણ કે હવે તમે માનસિક થઈ ગયા છો, સહન શક્તિ રહી નથી, રોબોટ થઈ ગયા, રોબોટ. એમ નવું વર્ષ છે, દિવાળીના મા મોગલ તમને બધા 18 વર્ષને આશીર્વાદ દેવસન જાહેર કહું છું બાપ. હું તમને એક વાત કરું, મેં રોનકભાઈ મને લીધો હતો, મને કે બાપુ બરોબર બોલજો, તો કે પણ હું કહું એટલું જ બોલજો, કારણ કે બરોબર નતો બોલવા દીધો. એટલે જે આપણું ઘર છે ને એ જ શમશાન છે. ઘર અને માણાનો જીવ ઘરે જાય. હું મરી જાઉં ક્યાં જાઉં? કે અહીંયા જાય, કે અદ્વૈસે જાય, કે ઘરે હોય. એક વાત છે કે આમ મૂળ મહિનાનું શરીર છે. એમ માણસના ઘરે પણ જીવ જાય છે. અહીંયા તો ખાલી આપણે હાડકાને લઈને જઈશ. એને સાચું શમશાન નો કહો, એને મુક્તિધામ કહેવાય. શું કહેવાય? મુક્તિધામ, કે જે શિવનો વા શમશાનમાં. એટલે આ બધા ભાઈ ખોઈ દીધા છે. અહીંયા ખાલી માણાના હાડકા બાળવા જાય, અહીંયા કાંઈ કરતા કાંઈ ને, જે છે આપણા ઘરમાં જ છે. પણ ઘરની માજે ધૂપ કરો, એ ઘરને મંદિર બનાવો, ઓને મુક્તિધામ કહેવાય, શમશાન નો કહેવાય. મુક્તિધામ તમારે મોક્ષ મળી જાય, કારણ કે ભોળાનાથનો ચરણમાં. ત્યાં કાંઈ નથી. આ બધી અંધશ્રદ્ધા. અને બીજી કે આ તમે વિધિ કરો છો કાળી ચૌદશની, દિવાળીની, જે કરતા હોય મને વિધિ એવી કરો, હે માં હું આ 14 છે, દીવા કરું છું, અને માં તું મને હાજરો રાખજે, ધંધામાં બરકત દેજે. આને વિધિ કહેવાય. આવા તમે મહાણમાં જાઓ, મહાણમાં કાંઈ નથી. આ કેનારા 1 નંબરના ખોટા સિક્કા છે, સમજો. શમશાનમાં કાંઈ નથી. ઓ મુક્તિધામ છે આપણું, મુક્તિનું. એમ આ વસ્તુ વિધિ એટલે આમ વિધિ. કોકને રાશન આપો, કોઈને વસ્ત્ર આપો, કોઈ દીકરીને ફીના પૈસા આપો, કોઈને કન્યાદાન આપો, કોઈ દવાખાનામાં ઉપયોગી બનો. આ મોટામાં મોટી વિધિ. આ 1 નંબરના પાખંડી ફરે છે મારા દીકરા, ઓલા હાંઢિયાના ગુડા જેવા માથા લઈ લઈને. કેવા થઈ ગયા? રાતે રાણ જેવા હરમનું ખાઈ ખાઈને. આવાને પકડાવો, સમજો દરેક. આ બાપુનું લાયું છે, કાંઈ નડતું નથી. આ મારો મંત્ર છે, નડે મને આપો. પણ પૈસા તમે હાચો, તમને કામ આવશે તમારા બટલાને.
જો કયો બટલા હશે તો ગાંડા હશે. રોજ 2 ગાંડા આવે છે બાપુભાઈ, 2. હા, 8 વર્ષના 9 વર્ષના દીકરા ને દીકરીઓ ગાંડા આવે છે. ત્રાહી આંખ્યું થઈ ગયેલી હોય, અડધા ગાંડા. પણ એને ગાંડા કોણ કરે છે? એના માને બાપ. જે છોકરાને ગાંડા કરે છે એના મા બાપ. એને છોકરા કહેવાય, દીકરા નો કહેવાય. કારણ કે માં જ ઉપાડા લેતી હોય, બાપ ઉપાડા લેતો હોય, એટલે વસ્તાર લેવાનો જ છે. બરોબર છે. આ એટલો હાનિકાર છે મોબાઈલ. રોજ ગાંડા આવે છે. જોકે આમ તો માનસિક તો ઘણા થઈ ગયા ઘરે ઘરે. અહીંયા મોગલ ધામમાં ઓલા મંત્ર બોલે છે કિશોરભા, જો કે ભાઈ અહીં ટૂંકા વસ્ત્ર પહેરી ન આવો, બુટ સંપલ આઘા ઉતારો, 1 રૂપિયો મૂકનાર ને મહાપાપ છે, અહીંયા મર્યાદાનું ધામ છે, સ્વસ્થ રાખો. કેટલું બોલે છે. મોબાઈલ બંધ રાખો તોય મોબાઈલ કાઢીને ઉભા. આને રોબોટ કહેવાય. આ ભણેલાને બહુ કહેવું પડે છે. ધ્યાન રાખજો. અને આ ધામની માલકોર પણ 1 પણ રૂપિયાનો ક્યાંય વહીવટ કરી અને મોગલના ગુનેગાર નો બનશો. અમારા કોઈ પણ સેવકોને ફોન કરો તો ખાલી પૂછજો, કેદી જોવાનું છે, બરોબર? પણ ક્યાંય 1 રૂપિયાનો વહીવટ ન કરશો ને કા વડવાળી તમને માફ નહીં કરે. હા, તમારે રૂપિયા વાપરવા 1 થી લાખો રૂપિયા. જ્યારે અહીંયા અમે વૈશાખ મહિનામાં લગ્ન કરવાના છે દીકરીઓના 18 વર્ષની. તેથી અમે તમને કહીશું કે હવે તમારે જે દેવું દો દીકરીઓને. પણ ક્યાંય 1 રૂપિયો મૂકીને મોગલના ગુનેગાર ન બનશો કોઈ પણ. કારણ કે બાપુભાઈ સેવકો હજારો છે. કેટલા? કોઈ 5 દી સેવા કરીને વયો જાય, કોઈ 10 દી કરીને વયો જાય, કોઈ મહિનો કરીને વયો જાય, કોઈ 1 દી કરીને વયો જાય. એટલે પછી ક્યાંક બાપુ ફોટો પાડવા દો ને મારો ફોટો હારે, તમને એમ થાય બાપુ ના, આ જે 24 કલાક જે આ છે ને આજ મારા સેવકો છે. અને એ જે મોગલ ધામે જે સેવકો હોય ને તમને સાચો જવાબ આપે છે કે ભાઈ બાપુને મળી લેજો. અત્યારે લાઈવમાં બોલવા દે. ભાઈ ક્યાં ગામથી આવ્યા છે? ભાઈ પડધરીનું હરિપર, ધોળ હરિપર, લેવા પટેલ. શું નામ આપણું ભાઈ? તમારે દાન કરું, બોલવા દો જરીક લખીને દો ને. હું પાછો ભૂલો ગણો છું. એટલે આ પટેલ છે તો વિચાર કરો. હું બોલું છું, જરીક નામ લખી લ્યો. એમ આ ધામ આપવાનું કામ કરે છે. આપે એને હાય અને માગે એને માગણકી કહેવાય. બને એટલું જ તમારા ઘરની માલકો શાંતિ રાખજો. કારણ કે 9 વર્ષ છે. બને એટલું બાપ. પણ અંધશ્રદ્ધા કાઢી નાખજો. એ 18 વરાણ બાપુને 18 વરાણ મારો પરિવાર છે. આજે તમે બેઠા બધા મારો પરિવાર છો બાપ. આ ધામને સ્વસ્થ રાખો. કોઈ અંધશ્રદ્ધામાં જાવ નહીં. જ્યાં ત્યાં રૂપિયો મૂકીને મોગલના ગુનેગાર ન બનશો. અને બીજી વાત, આ અમુક માણા ડીંગા મારે છે. હું એને કહી દઉં લાઈવ દ્વારા, મોગલનો કઈ ફોટો ન રખાય. મને આનો જવાબ દો, કોણ કહે છે નથી રખાતો? હા, તમે ખોટું કરતા ને તો ન રખાય. સમજી ગયા ને? 9 લાખ માતાજીનો મોગલનો કેમ ન લ્યો? ભાઈ આને તો લગ્ન કરેલા છે. અમારી દીકરી છે આ કાંગણિયાની. પણ એનો ઉપયોગ ખોટો કરો ને એટલે થપાટો દઈશ તમને. એનો ધૂપ કરો. તમારા ઘરમાં દીવો તમારી કુળદેવીનો કરજો. ભૂલે ચૂકે મોગલનો દીવો હા તમારા ઘરે સડાવ હોય ને તો કરાય. પણ જે તમે ફોટા લઈ જાઓ, પાપ લાગે મને આપજો ને, મૂકશો ને ગુનેગાર બનશો. હા, એ ફોટાને ધૂપ કરો, દીવો નો કરો. દીવો તમારી કુળદેવીનો કરો. કોક એમ કે મોગલનો ફોટો છે ને એટલે તમને આ થાય. કાંઈ નડતું નથી. પણ તમે ખોટો ઉપયોગ કરો એટલે તમને તકલીફ પાડી દે છે. આ વસ્તુ છે. જરીક જોવો, આ એક બાપુનો તમને આદેશ છે. હા, મને ઉકલ છે. હે તું બોલ ને, હું બોલતો જા. હા, મનીષભાઈ છગનભાઈ મોહનભાઈ જયરામભાઈ પટેલ, ધ્રોળ હરિપર,
55 ડબ્બા તેલ ના લાવ્યો છે બાપ, જેવો રામ ભરોસે મારે નામ લેવું પડ્યું છે. 55 ડબ્બા. આ મોગલ બરાબર, અમારાથી તો લેંઘા નાડી નથી લેવાતી ભાઈ, પણ આ મોગલ આ વસ્તુ છે બાપ. પણ એ ના પાડી, પણ અમને મોજ આવી કીધું બોલવા દો. અને બીજો અમારો મામો આહિર દર મંગળવારે 500 લીટર ગાયના દૂધનું દહીં બનાવી અને ઘોળવું 500 લીટર આહિર લઈ આવે છે બાપ. તાળીથી વધાવો મારા મામાને. અને એ કહેતોય નથી પાછો, એ કે બાપુ નો કહીશો. આ આયર એમ જે પણ દાન કરો ગુપ્તો કરો બાપ, પણ વાગો નહીં. અને બીજી વાત, મોગલ ધામે કોઈ દીકરો કે દીકરી જોખવાનું ન રાખશો ને આખી જિંદગી વચ્ચે નહીં ઠીંગણો રહી જાય છે. ઠીંગણો આ જોખવાની વસ્તુ છે. જે માં દે અને મારીને તમારી ઓકાત છે જોખી હગી જોખવાના હોય. આ કેટલા તમે પાપમાં બેહો છો, કોઈ દી નો જોખાય. આ અમારી હોનબાઈ જોખી હતી ને કાઢવ લેવા પીડ્યા હતા. હા ઉપડ્યું જ નહીં ત્રાજવું. માં સમજી ગઈ કે આ બધા ભૂંડા લાયક છે, એટલે ઊભી થઈને 8 કે 9 કાઢ લીધા હતા. એમ કોઈ દી સંતાનને જોખો નહીં. તમને માં વિશ્વાસ હતો જ દીધો કોઈ ચમત્કાર ને આ દીએ છે આ વડવાળી, બીજીની નથી ખબર. એમ 1.25 કિલો મૂકો કે 1.25 મણ મૂકો, પણ ગુપ્તો મૂકી દો. મારે દીકરાને જોખો છે, આવું ન બોલો તમે, વચ્ચે નહીં ઠીંગણા રહેશે. ગુપ્તો મૂકી દો. 1.25 કિલો જે કાંઈ મૂકવું પણ રામ ભરોસે મોગલ ભરોસે. અને અહીંયા ફેમસ થવાનો હોય છે મારા દીકરાને જોખો છે ને, એ અહીંયા કાંઈ નથી જોખો, તમારે ઘરે જોખો. પણ કોઈ દી દીકરો હોય કે દીકરી જોખાય નહીં. એ દીકરો નિરોગી નો રહે, એ માંદો રહે, વધે નહીં. એ પણ કેવો તો બાજરો ખબર છે આપણે ખેડૂત ખબર છે, આખિયા કરવી પડી. ઓલો દાણો ઉડી નાખો ગયો હોય ખબર છે ને, પાણી ન મળે, ખાતર ન મળે, સમજી ગયા ને. અને એ હવને આરે થાય ખરો, ઓલો હાથ ફૂટો જાય ને, ઓલો 2.5 ફૂટ જ રહે, પછી નીંગલી જાય, આવડી ડુંડી કાઢે. સમજી ગયા ને. એમ ધ્યાન રાખો, કોઈ દી જોખો નહીં. જોખીને તમારે કેમ દેખાડવો છે? હા દવાખાને જોખે ડોક્ટર કે જન્મ થાય 1.25 કિલાનો તો 2 કિલાનો, પણ આ રવા દો. ભારતના માણસો 18 વર્ષ અંધશ્રદ્ધા કાઢી નાખજો. શમશાન નો બોલો, મુક્તિધામ. ત્યાં ભોળોનાથ બેઠો છે, એ મુક્તિ આપવા વાળો બેઠો છે, મોક્ષ આપવા વાળો. એ કે હું માહણમાં ગયો તો. લે બોલ, તું માહણમાં જાય શું કે? અમારે આખી જિંદગી માહણમાં જ ઉધા છે. લે હે માહણમાં આ ભય છે. ભય એટલે સમજી ગયા તમે એના નાગા લો ને તમે એનાથી બીવો ને એ પછી તમને કહે એટલે પછી તમારા ઘરે ટકા. આ ખોટી ના છે, 1 નંબરના. સાવધાન, કાંઈ નડતું નથી, માણસ નડે છે. આ વસ્તુ પર કેવી મોગલ કિશોરપા. એક આધી લીટી મને આવડી ગયો, લઈ દઈને ઉપડી છે. આજે મારી ભાણેજ આવી છે, બપોર વાયાનો લાવો લઈશું. મારી ભાણીબા આવ્યા છે, દેવબાઈ. ખૂબ મને આનંદ આવ્યો છે. એટલે શું કીધું કે હા કેવી મોગલ. આ અમારું કબરાવું કેટલું ભાગ્યશાળી છે. શું કીધું હવે? હા બેસો ભાઈ, બેહો. કબરાવ ગામને, આહા હા એમાં કબરાવ ગામ નહીં માડે, હે માડી તું વાડી ના વડેટ જો. એવી મણી ધર એ બીઠી રે જોને વડ વાળી રે મોગલમાં. એવી મણી ધર એ બેઠી રે જોને વડ વાળી રે મોગલમાં. એમાંય કોક જો દુખિયારી દીકરી હોય એની માથે જયારે કઈ મેણા ટોણા મારતા હોય અને એ દીકરીને કોઈ નીચે ધરતી ઉપર આપ હોય, પરિવારમાં કોઈ હોય નહીં, તેથી દીકરીની કદાચ આંખમાંથી નાહુડા પડી જાય
આ મોગલ એક પલમાં ભૂખે શું કે છે? શું કે છે? મોગલ માર નથી, મારે માડી જાય વિરજો. મોગલ માર નથી, હે આજ માડી જાય વિરજો. એવી નો ધારી એ જુરે રે તારી જોન ધીડી રે મોગલમાં. આ મોગલ પૂગે બાપો એ મોગલ મારે નથી રે એ મામા ના મહાળ. હે માં કોઈ નથી, હે માં કોઈ નથી, હે ધીડીની વારે વેલી આવજે રે. આ મોગલ એમ આ વડવાળી છે. આને તમે ધૂપ કરો, બને એટલું તમારા ઘરમાં શાંતિ રાખો, પણ અંધશ્રદ્ધા કાઢો. અને બીજી વાત, તમે દીકરા દીકરીના લગ્ન કરો, હું કોઈનો વિરોધ નથી કરતો, પણ ભાતીગળ સંસ્કૃતિ વાળા રાહડા લોકગીત એવા તમે રાખજો જેથી વાહેલી પેઢીને જાણવા મળે. પણ આ સમાજને બગાડે ને આમ ઈ નો બોલાવીશો. હો ધ્યાન રાખજો બાપ. પરંપરા હજી છે આયરોમાં, આયર મેર કાઠી રબારી ભરવાડ છે, ચારણમાં છે ક્યાંક ક્યાંક. હા હજી છે ક્યાંક છે, પણ હવે ગાત્યું નથી, કારણ કે તેલ ખાઈ ખાઈને ગળા બધા ભરડાઈ ગયા, કપાસ્યા તેલ ખાઈ ખાઈને. એમ આવા ભાતીગળ સંસ્કૃતિ તમે બોલશો ને એના ઘર નહીં વિખાય, સમજ્યા? આ વસ્તુ આ ધ્યાન રાખજો. દીકરી છે કે દીકરો? હે દીકરી લેતા લે, દીકરી છે. વાહ વાહ. એની માં ક્યાં છે? વાહ, ભલે રે એની માં, ભલે રે. ઠીક, તમે એના હાહુ થાવ કે બેન થાવ? મેં મમ્મી એટલે એ માં બોલો તમને શું આ બધું નાથ મોરડા કાઢ્યા બાપ. હાલ્યો આનું નામ મેઘના રાખજો. મમ્મી નો બોલાય, માં બોલાય, પછી તો બોલવાની જ છે ને. અરે કઠણાય, આ ઈ જ છે આ વસ્તુ. માં બોલો બેટા. આ મમ્મી શબ્દો કાઢો, અમેરિકાની લાશ છે. માં જો માં, પછી માં જો આવ્યા, માં અને મામા બે એક. એટલે આવો લાવ્યું છે બાપ, બેહો. એટલે એક બાપુનો આદેશ છે, કોઈ ખોટી અંધશ્રદ્ધામાં ન જાશો. અને બને એટલી દીકરી બેનનું ધ્યાન રાખો. એક બાપુનો તમને આદેશ છે. અમારા ગામ ધણી આવ્યા છે નટુભા દાદા, એટલે આ એક બાપુનો અવાજ છે. દેશ વિદેશમાં લાવ્યું જઈ રહ્યું છે. એ દીકરીને પણ બાપુનો આદેશ છે કે બેટા મોગલ જ તમારે આવવાની જરૂર નથી, તમારું ઘરે બેઠા કામ મોગલ કરી દેશે, પણ અહીંયા આવવાની જરૂર નથી. ખૂબ મને આનંદ આવે છે. ધ્યાન રાખો બાપ. આ રામનું રૂપ ધરું ત્યારે રે મને એવા રે સંકલ્પ આવે, એવા રે સંકલ્પ એ આવે મારા રુદિયાને રોવરાવે. આ રામનો હે રૂપ ધરું ત્યારે મને એવા રે સંકલ્પ આવે. આ રાવણ ખાલી રામનું સ્વરૂપ ધારણ કર્યું તો વિચારો બદલી ગયા. આ તો રામની ગતિ હતી. આવી વસ્તુ. હાલો બાપ. એટલે બને એટલો તમારા ઘરમાં ધાર્મિક પુસ્તક વાંચો, બને એટલો ધાર્મિક કોઈ તમે વાર્તાઓ વાંચવો, બને એટલા ધાર્મિક વાંચન રાખો. પણ સંતાનને મોબાઈલ ઓછા દો.
એમ આ મોબાઈલમાં લુપ્ત થઈ ગયું છે. બને એટલું સારા તમે પુસ્તકો વાંચો, ધાર્મિક, જેથી તમને જાણવા મળશે. હા બાપુ, એમ ક્યાંય નથી જવું. હે હિમાલય નો જાવું હૈયું, એ હિમાળો બનાવું, હરિના ભજન માટે હિમાલય ન જાવું. ક્યાંય નથી જવું મારા હાવત, તમારું હૈયું હિમાળો બનાવી નાખો. આ ભગવતીની દયા છે બાપ. એમ આજે દિવાળી છે, મને આનંદ આવે છે. તમને બધાને આશીર્વાદ જ આપું છું. આશીર્વાદ દેવાની ચીજ ને દેવાય જાય, પણ આનંદ થી રહેજો મારા હાવત. આ વસ્તુ છે, હે આ વસ્તુ. હા પધારો મોહાળ. હા હા, કાલે 2 વર્ષ છે, આજે દિવાળી છે. જરીક જોવો બાપ. હા બને એટલું બાપ ધૂપ કરજો ઘરમાં, કારણ કે આ વસ્તુમાં હું બહુ બોલું છું. અને દીકરા દીકરીના લગ્ન હોય તો હારા કલાકારને બગાડે, ઓલા બગાડે એવા ન બોલાવશો. અને હિન્દી તો ગાવા જ ન દેશો. ઓલી સિરિયલમાં કે આવે છે ને એ બોલને, પણ એ તો બધું બોલે. આપણે આપણી સંસ્કૃતિ જાળવો, જરીક ધ્યાન દો. હા આ વસ્તુ છે, સમજો બાપ. શું છે બેટા? હે હા એ તો બરોબર, આશીર્વાદ. આમાં શું છે? વાહ વાહ, લગ્નના પાનેતર છે દીકરીના. મૂકો અહીંયામાં, જાઓ એક કાંટો એને આશીર્વાદ દઈ દે. વાહ વાહ, આ લાઈવ જોવે ને બધાય. દીકરી છે ને, અહીંયા ધ્યાન રાખજો, પાડતા નહીં બધું એમાં પાછું. આ છે ને, વાહ વાહ, દીકરીના પાનેતર છે. ક્યાં ગામથી ના આવો બેટા? ખંભાળિયા. એક મારી દીકરી, ધ્યાન રાખજો માં. હા હું છે ને માં કહેવાય. શું કહેવાય? સાસુ માં. પણ એક મારી દીકરી, મોબાઈલ ઓછો વાપરજો માં. હું લાવ્યું શું કામ બોલું? તું મારી દીકરી છો બેટા. હોમાં માતાજી તને ખૂબ સુખી રાખે. અને આ લ્યો, આ દીકરીને આપી દો. આ એક સિક્કો કિશોરભા આપી દો, આપી દો. હાલો, એ હાથ में રાખજો બેટા. માતાજી તને હોવર નહીં કરે. બેહો બાબા. એટલે આ વસ્તુ છે. જો આ દીકરીને કેટલો વિશ્વાસ છે. ક્યાંથી આવી માં? જામ ખંભાળિયાથી. કેટલો એનો મોગલ પ્રત્યે ભાવ છે. હે આ ભાવ બેટા. એટલે મેં કહી છે બેટા, ગમે ત્યાં જાઓ આવકારો નો, અહીંયા પાણી નો પીવામાં. બાપુ 18 વરણને લઈને આવે છો, કોઈ પક્ષપાત નથી બાપુ પાસે. એટલે જરીક ધ્યાન રાખો બાપ. હવે બેનું અવાજ ઓછો કરો. હાલો બાપ. બેનું બેટા મોબાઈલ બંધ રાખો. એક મોગલ ધામથી બાપુનો અવાજ છે. તમારે અહીંયા દીકરો દીકરી દીધા હોય તો આ મોગલ ધામે હાલીને નો આવશો, ઉગાડા પગે નો આવશો. આ મોગલ ધામે હુતા હુતા નો આવશો, રડતા રડતા નો આવશો. અહીંયા અમારા કબરાવનો ગેટ અથવા અમારા કુંભાજીની કુંભારડી, એના ઝાપે ગેટથી હાલીને આવશો એટલે મોગલ શિકાર લેશે. કારણ કે મોગલ કોઈને દુઃખ નથી દેતી, દુઃખ લેવાના કામ કરે છે. એમ આ ધ્યાન રાખજો બાપ. લે હે હા, કાલે બોલ્યો તો, પણ હવે ભાઈ પ્રભાતભાઈ લાવો તો જરીક. એ એકાદું કે મને હવે લઈ દઈને ઉપડી છે. સમજા ને, આ જૂનવાણી બધું લુપ્ત થતું જાય છે. ક્યારેક બોલી ભાઈ ચારણ છે ને કે હાવ ધૂપેલા નથી પહેરવતા, બોલવું પડે. હા બેસો મારા હાવત. એ લઈ લઈ ને કે કિશોરભા જરીક સમજો બાપ. એક મોગલધામથી બાપુનો અવાજ છે. પ્રાચીન વાણી બને ત્યાં સુધી ઘરમાં જાળવો, બને ત્યાં સુધી
પ્રાચીન ગાવાનું રાખો, કારણ એમાં તમને જાણવા મળશે. અને ઘરે જે કાંઈક તમે કલાકારોને બોલાવો, હવે જો કે કલાકારો છે ક્યાંક, હવે શિંગડા છે, બોલો રૂપિયા 8 થઈને શિંગડા મીડ્યા થવા. તમે વિચાર તો કરો, શિંગડા. હવે બીજું આવ્યું છે રૂપિયા માટે. ભગતે વ્યાઈ ગયા, કલાકારે વ્યાઈ ગયા. હા, હવે મોહડીઓ વળી ગયો. હાલો બે બાપ અવાજો છોકરો ભાઈ, એટલે જરીક ધ્યાન રાખો, લુપ્ત થઈ ગયું છે આ બધું, લુપ્ત થતું જાય છે બાપ. સંસ્કૃતિ જાવા માંડી છે, રાખવા વાળા રાખે છે, પણ આ ગામ આ શહેરની ઘોષ ગામડામાં કરી ગઈ. બોલો ધ્યાન રાખો બાપ, પરંપરા જાળવો જે આપણી છે. પછી કે અત્યારે એવું નથી ક્યાંય, હવે ભૂતકાળમાં ક્યાં જવું, એ ક્યાં યાદ કરો. આ ખરેખર માનસિક માણા બોલે. આ રામનો ઊન તમે આ ઉજવી છે હજારો વર્ષથી, એમાં ફેરફાર કર્યો ને ધોકા આવી ગયા. બોલો કેવા માણસ નિશાન રાખતા ન આવે. માણસ ત્રિશુલ રાખે, કટાર રાખે, તરવાર રાખે, મસાલ રાખે, કઈ ને ધોકો રાખ્યો, ધોકાવી નાખ્યા બધાને. એમ જરીક ઓરું કરીને ભાઈ, અને મોટા અક્ષર કર, જરીક મોટું કર. લઈ દઈને ઉપડી છે, એક દેશી ભજન છે. જો ભાઈ હવે ઘડીક સાંભળજો ભાઈ, બહુ મને આ ભજન ગમે છે, અમારા બાપુ ગાય છે. અને આ ચારણનો લખેલો છે, માર્કંડ ઋષિ, કે જ્યારે પાણી હતું ને આ પૃથ્વીમાં ત્યારે આ બોલેલા છે. આ કોણ બોલતા હશે કે ગામડામાં? હવે આવું બોલી કે છે, એ નથી, ઓલું બોલો ને, બોલા કરજો. હજી ગુરુ મારા મહામંત્રનો મોટો છે મહિમા, એ વખાણું બ્રહ્મના વેદમાં રે, એ વખાણું બ્રહ્મના વેદમાં રે. જેના ઋષિઓ જપતા જાપ, એ જે હરિ નોતા ચારે વેદમાં રે. અજી ગુરુ મારા મહામંત્રનો મોટો છે મહિમા, એ વખાણું બ્રહ્મના વેદમાં રે, એ વખાણું બ્રહ્મના વેદમાં રે. અને અજી અસલ રે હે યુગમાં નહોતો રે આધાર, એ 50 કરોડમાં પાણી રે. આ ઋષિઓના છે, આ બગાડવાના ગાય છે સમાજને, પણ આવા જેના ગાવાતો ની માણાને ખોટા વિચાર નો આવે. અજી ગુરુ મારા મહામંત્રનો રિપીટ કરું છું, મોટો છે મહિમા, એ વખાણું બ્રહ્મના વેદમાં રે. એ તેથી નિરંજન હતા જોને નિરાકાર, એમાંથી શક્તિ દર્શાણી રે, એમાંથી શક્તિ દર્શાણી રે. ગુરુ મારા મહામંત્રનો મોટો છે મહિમા, એ વખાણું બ્રહ્મના વેદમાં રે. આ ભજન માર્કંડ ઋષિ ચારણ લખે છે. અને એજી ગુરુ મારા શક્તિ એ કીધો જો સમગામ, એ નિરંજને વચન
દીધા રે. આ વસ્તુ છે. આ બહુ મોટું ભજન છે, પણ ક્યારેક બોલશો, સમય છે, લાયું છે. એટલે આ ભજન છે બાપ, આ માર્કંડ ઋષિનું ભજન છે. એમ બોલ્યા રે માર્કંડ ઋષિ, આ એનું ભજન છે. એટલે બને એટલો આ પ્રાચીન જાળવો, બને એટલું જાળવો. વાહ, બે માણા લગ્ન થવાના. સારું બેટા, આવો. આ જો બે માણા લગ્ન થાય, લઈ લ્યો અત્યારે વિડિયામાં, આમ હામાં ઉપર. બસ, ક્યાં ગામથી ના આવો બેટા? વાહ વાહ, શું નોકરી કરો બેટા? સારું, તું શું કરો બેટા? શિક્ષક. વાહ વાહ, સારું માં, સારું. પણ મોબાઈલ ઓછા વાપરજો માં. આ કોણ છે? ઈ અમારા ઈ શું કહેવાય? ઈ કહેવાય બેટા. ઘસ પેન ન કહીશો, હું અભણ છું પાછો. આ ઘસ પેન છે ને તું વાઇટ વાઇટ ન કરતો માં. મારું ઘરનું માણસ છે. શું કહેવાનું? ઘરનું માણસ છો બેટા. જા, માતાજીના આશીર્વાદ છે. અને કેદી કરવાના લગ્ન? 23 તારીખ. કયો મહિનો? વાહ વાહ, બહુ સારું. તમારા મા બાપ રાજી છે ને બેટા? તમને માતાજી સુખી રાખ્યો બેટા. અને ભાઈ એને એક રૂપિયો દો ને, મારી પાસે કઈ નથી. હા, દિયો દિયો, એના લગ્ન થાય છે. ઉભા મારો દીકરો દેશ ભાઈ દે. હા, ઉભા રહેજો બેટા, તમને અત્યારે હાથ કતણું કરાવી દઉં. બસ, એક રૂપિયો ઈ લઈ લ્યો માં. બસ, બે એક નોટ લઈ લ્યો. જો અમારો ભાણે જ દે, અમારી પાસે શું હતું બેટા? બસ, એને હાથ્યું નાખજો. માતાજી તમને સુખી રાખે અને વાદ ન કરશો માં. હા, હાલો માં. એટલે આ શું કરવું માં? માતાજી સુખી, જો આશીર્વાદ લેવા આવ્યા. માતાજી ખૂબ સુખી રાખે બેટા. એટલે આવું છે બધું, કારણ કે બાપુની દીકરીઓ છે બધી 18 વર્ષ. ધ્યાન રાખો, પ્રાચીન રાખો બાપ, બને એટલું. અને બને એટલો ઘરમાં ધૂપ રાખો. આ ધૂપ વિશે હું બહુ બોલી રહ્યો છું, કારણ કે તમારા ઘરમાં અંધન નહીં ખૂટે બાપ. આ રાખો માં. પણ કોઈની વાતમાં ન આવો. કર્મ કરો. કર્મથી આધીન કાંઈ છે જ નહીં. જે કાંઈ નડે છે આપણા કર્મ નડે છે. કાંઈ નડતું નથી. વિધિ એવી કરાવો કે કોઈક દીકરીઓને રાજી કરો, ફીના પૈસા આપો, પણ અંધશ્રદ્ધાથી સેટા રહેજો બાપ. હા, અંધશ્રદ્ધાથી સેટા રહેજો બાપ. એટલે આ એક બાપુનો મંત્ર છે તમને કાયમ માટે. ધ્યાન રાખો બાપ. એમ આવા આવા વીર પુરુષ થઈ ગયા. એવા અમારા જોરુમામાં પણ સાંભળતા હશે. એ જોઈ દર મંગળવારે અમારા જોરુમામાં ગુજર્યા હો બાપ, કે જે રામવાળાને 1.5 મહિના એ પરિવારે હાસ્યાત. પણ શબ્દનો અન્યાય થયો છે એટલે બોલવું પડે. જે મેરુને હું તમે એમ કહીશ ખૂટ્યો ના ખૂટ્યો નતો, મિત્રો જરીક આઘું કરજો, પાપમાં બેહો છો. કારણ કે મેરુનો પરિવાર બાપુ પાસે આવે છે. પણ આ વસ્તુ કીધું કે ભાઈ આપણે આનું આમ કરી નાખીએ, આનું કરી નાખીએ. આ મેરું સાંભળી ગયો, તેને એમ થઈ ગયું કે રામ બાપુ તો છે તો મને વાંધો નથી, ને કાલે ઉતાર આ મને મારી નાખે. એટલે મેરું કોઈ દી ડગો નથી દીધો, મેરું ખૂટ્યો નથી. પેલા સાંભળો, તમે બહુ પાપમાં બેહો છો. પણ રામ બાપુ કીધું કે બેટા મેરું મારી અંતિમ જ્યારે વિદાય થાય ત્યારે ભોયરામાં તો મને હુરાવી દેજે, અને જે આપણા હિન્દુ રિવાજ પ્રમાણે માથે પસેડી ઉડાડી દેજે, અને અથવા જો મળે તો તુલસીનું પાન, અને પછી તું જુનાગઢ જઈને જાણ કરજે કે આ ભોયરામ રામવાળો છે. રામ બાપુ અહીંયા હતા જ નહીં. પછી અહીંયા હળગાવ્યું, તોપું, બંદૂકું, જે કાંઈ જે કર્યું હોય. પણ હકીકત વસ્તુ આ છે, મેરું ખૂટ્યો નતો મિત્રો. આ અમુક બોલવામાં ધ્યાન રાખજો, પાપ લાગે છે. રામ બાપુના કહેવાથી ની જુનાગઢ ગયો હતો કે બેટા મારી અંતિમ વેળા જયારે પૂરી થાય મેરું, તેથી તું જુનાગઢ વયો જાય છે ને જાણ કરજે કે રામ બાપુ આ જગ્યાએ છે. આ વસ્તુ છે. પણ સમજાવે નાનું બહુ બહુ પાપ છે કિશોરબા બોલવું હોય. એનો પરિવાર આવે છે એમ સમજો. હે તારે આવડા રે મારવાટાનો તાય ખેલવા. હવે લઈ દઈને ઉપડી છે બોલી જ નાખી. હે તારે આવડા રે મારવાટાનો તાય ખેલવા. હે રામભાઈ બાપ
એને પ્રથમ ભાંગી પોતાની જ વાવડી અને પછી ભાંગ્યા એને ગાયક વાડી ગામ રે કાળુબાના કુંવર હે વીરા આવડા રે બારવટા નો થાય ખેલવા. આ રામ બાપુનો રાહડો મોટો છો એમ નાનો નથી, ઘણું એમાં આવે છે. ડોહો પટલે આવે છે ને કેટલાય આવે છે. એમ આ રામ બાપુ તમે વિચાર તો કરો ભલા માણા. આ રામ બાપુ ઈ રાહડા અમર નામ ગાથા લખી ગયા. આ વસ્તુ એક પછી એક જે બારવટિયા થયા એને ઇતિહાસ સુધળા કરી દીધા છે. પણ ખબર ન પડે ને આપણે શેડા કરી નાખ્યા છે. લે બહુ પાપ છે. આ વસ્તુ છે બાપ, આ વસ્તુ. હાલો બાપ જય હો. હા ભૂમિનો જાકારો જેને આહા એ પાણીનો મકારો રે. કૃષ્ણ લઈને જતા હતા ને કે અહીંયા નહીં લઈ જાઓ. તો કે પાણી જ પાવ આપ કહે છે ને પાણી અહીંયા નહીં લઈ જાઓ. અમે નો ભાઈ હાસી એ જીવો લઈ આહિરે દીધેલો એ રૂડો આવકારો રે. હે દેવકી માં જીવે તારો દીકરો રે જી. એ દેવકી તું ચિંતા કરમાં નંદ બાવાના નેહડે પૂગી ગયો છે. ચિંતા કરમાં કોઈ નથી આવ્યું ને કે ઈ ઘર હાસવી લે છે. અહીંયા પૂગી ગયો ચિંતા કરમાં. અખિલ બ્રહ્માંડ નો માલિક અહીંયા 11 વર્ષ ને 52 દિવસ હક ન કરવા દીધું. ઈ નંદ બાવા હે તમે વિચાર તો કરો. આ વસ્તુ છે જેને સમર્પણ આપી દીધું હે સમર્પણ. આ હીરો હું તમને કહીશ તમારા ફ્યુઝ ભલે ઉડી જાય. આ હીરો તમે મુરલીધર લખો જે લખો એ કૃષ્ણ લખો રાધા કૃષ્ણ મને કોઈ વાંધો નથી. પણ તમે એમ કેમ નથી લખતા આશરો આહિર તણો. આ તમે હજી ખામી રાખી છે. આ લખો આ તમારી ખાનદાની છે. આઈ રાણીને કીધું ને કે આઈ રાણીને કયો લાજ કાઢી ના લે. હું પોઈન્ટ મૂકું છું. લાજ કાઢે અને કાજળ આંધે. કાજળ અને આંધળમાં કિશોરબા ફરક હોય. કાજળ એટલે પેલા દીવા હતા એરડિયાના અને કાહાની ત્રાહણી હોય હેઠે ઘી લગાડે અને આમ ઘોરાળ લગાડે એની પછી કાળું થાય ને કાજળ કહેવાય. અને આયરાણી કહી દો લાજનો ઘૂંઘટો ઊંચો કરી નાખે. કેમ એ કે રોતી હોય કેમ ખબર પડે. સમજો આજની તારીખમાં ઉગાનો હોગ હાચવે છે આયર માતર. આયરની દીકરી ભણતી હોય તો ભલે એને હક્કન પૂરતું કાળું એક લુગડાની કટકી રાખે રાખે રાખે. આજની તારીખમાં આ આયર કે રોતી હોય તો કેમ ખબર પડે. એ તો જેને દ્રષ્ટિ જોયું એને ખબર હોય. આ વાતું કરવી બહુ હેલી. જો વાતું કરતા માણાના હૈયા ભરાઈ જતા હોય તો એ સમય કેવો હોય છે મિત્રો. કીધું કે આયરાણીને કયો લાજ કાઢ નાખે. લાજ કાઢીને કીધું કે આ કટાર આ તમારો દીકરો છે કે નવગણ. હા ભળજો. એ કે મારો નથી નવગણ છે એમ કે હા. અને અહીંયા કીધું કે માં નહીં જોઈ શકે કે એ કે નવગણ છે ને કે હા. તમારી આંખમાં આહુડો આવવાની વાત ત્યાં રહી પણ જો તમારું રૂવાડું પરીક્ષો તમને ખબર પડી જાય છે કે તમે આ તમારો દીકરો દીધો છે નવગણ રહી ગયો છે. જો તમારું રૂવાડું પરીક્ષો તમને ખબર પડી જાય છે. એ આયરાણીએ કટારથી એની આંખના ડોળા બહાર કાઢ્યા ને કીધું ગવાને કસરો પેનીથી કસરો. અને માથે પેની મૂકીને આયરાણી આમ કસરીને પાણીના ફુવારા છૂટ્યા હતા. એ આયરાણી રૂવાડું નતું ડગવા દીધું. આ ઇતિહાસ અમર કરી ગયા. આ આયર હે આ એની વાત થાય છે બાપ. જરીક સમજો બાપ.
હું તો આહીરોને કહું છું કે તમારા સંતાનને આ ભલે રાખો જ છો તમે, પણ આ સંતાનને જરી કહેતા જાઓ બાપ તમારો ઇતિહાસ ઉધળો થઈ ગયો છે. મકાન માથે એટલું લખો કે આશરો આહીર તણો. રીક સમજો, આ કોઈ જેમ તેમ ગાથા નથી મિત્રો. આલીદોડ બોલી લીધા જાય છે ને સમજદાર માણસ ધૂળની સપટી માથે ચડાવે છે. ધન્ય છે સૌરાષ્ટ્ર ધરણી કે તે આવા પુરુષને જન્મ દીધા છે. આ કરો, આ ધરતીની તાકાત. કંડિયા 2 જગ્યાએ ગયા છે. હે નંદ બાવા અહીંયા ગયો છે, બીજો બોદડ ના અહીંયા ગયો છે. 2 જગ્યાએ ગયા છે. આ વસ્તુ છે. ઓય રાજપૂત ના આય રાજપૂત. સમજો બાપ. આ વસ્તુ છે, જરીક સમજો બાપ. એ જી ખૂટે નહીં અમારી એ જોને ખાનદાની રે, આવકારો એને એ આયર નો રે. મારી તોડી કેટલા એ જન્મની છે આ કમાણી રે, હે નંદરાણી તારામ આંગણે રે. અય માં તારી ખાનદાની શું વાત કરું માં, ધન્ય છે તને. એ હું તમે ગાઈ છે ને એ ઓલા ગાંધર્વો લાગ્યા છે જોન ગાવા રે નંદ બાવાજી નામ ને મારે આનંદ બાવા. પણ અમે પોઈન્ટ પોઈન્ટ જ આપી ભાઈ. આ બધા મોટા છો એમનો માનજો પાછા. એટલે આની મર્યાદા છે. આ જાળવો. આ લગન ગીત બોલો તો હાચા બોલજો. અમુક ડોશીઓને કહેજો, અને ભલદાંત નો પણ ડોશી માને કહેજો દીકરાના લગન કરો તો સાફા બાંધજો, ત્યાર નો બાંધજો. હા પેલા તો ઓલા ડટો નાખતા, તમને ખબર છે ને દાદા? ડટો નાખે વાય એવરેડી પાવર હોય અને આગળ કલંગી રાખે. સમજ્યા ને તમે? પછી લબક જબક લાઈટ થતી હોય. એમને એક જણાએ કીધું કે આ લાઈટ કેમ લબક જબક થાય છે, આગળ કેમ રાખો છો? એ કે આ 2 નેત્ર છે ને કે એના ન દેખાય ને તો ત્રીજું ખોલજે, બાકી મુદ્દો છે હાંભળ્યા જેવો. સમજી ગયા ને? આ ઈ નેત્ર છે. કેટલાયના બિચારાના બંધ થઈ ગયા નેત્ર. શું કરે તો જિંદગી કાઢી નાખી. આમાં હાલે છે એમનો. આ વસ્તુ છે. આ હકન દીવો છે. હા આ કોડિયા હજી છે અમુક રેગા. એ કોડિયા ભાંગી જતા સમજી લે પૂરું. આ બધા મંત્ર. અને હા હું છે ને નજર ઉતારતી ઇન્ડિયન પિંડિયન ઢોહરાનો મતલબ સમજો. જો મોડા હદી હુઈ તો વહેલો જાગજે બેટા, કામે નો જાતો વહેલો કામે જાયજે, ભેળું કરજે, નાલા હું તારા નજર ઉતારું છું. આ ઈ છે ધોહરું. આપણે મૂકી છે ને દીકરા નોકરીએ ધંધે, આ ધોહરા ઈ છે. પણ હવે સમજાતું જ નથી કઈ. શું કરવું બાપ? આ લગન ગીત દીકરાને હવ પેલા દાદી પાસે લઈ જાય. દાદી માં આપણા હોય ને વ્રત, બાપુ હોય થા બાપુ આપણા. પેલા બાપુજી નો કહેતો, જીજી કહેતા. મારે જીજી ક્યાં? આ હવે બાપુજી નું ભલે બોલતા વાંધો, જીજી કહેતા બાપુજી. મારે જીજી ક્યાં? હો ખરેખર છે. હવે આ બધું છે ક્યાંક. અને માં હોય 60-70 વર્ષની માની ઉંમર હોય, ઓછી પરથારના મકાન હોય. એટલે મકાન બધા નો હોય, કોઈક સાપરામાં રહેતા હોય. પણ આ લગન ગીતની એક એક શબ્દ તમે જો લાખ નો છે. ભલે સાપરામાં રહેતા પણ એના શબ્દો જોવો ઊંચા. કોઈ કીધું 2 લાખના બંગલેથી હાલ્યો ન બોલે. ભલે 5000 નું 1000 નું સાપર હોય, પણ એ મંત્ર કેવો છે. માં આમ સાનલો કરે, દાદી માં આમ કરીને આમ સાનલો કરે. અને પછી દીકરી હોય, એ દીકરીને શું વાત કરે? હજી છે ક્યાં ગો? હજી છે પણ હવે ગળા નથી. આ તેલ ખાઈ લે. શું કે છે ભાઈ? બોલશો ને પાછું હું ભૂલી જઈશ. હા ક્યાં ગયા હતા? હા
હા શું કીધું? ઊંચી એ પરથારેથી કેસર ઉમટ્યા, હવે રથ વેલું હાલે રે ઉતાવળી. ઊંચી પરથારે હે તમે વિચાર તો કરો, કેટલા લગન ગીતની સમજો કે સાપરામ એ ભાઈ ઓને કે મોબાઈલ વાળાને કમાન બહાર કાઢો, હાવ કમાવશે. આ વસ્તુ છે. રથવેલું હાલે, માગેલા બળદ હોય, માગેલા ગાડા હોય, હે વાઘા માગેલા હોય, ઓ તો હરખ થતા દેતા લઈ જાઓ બાપ. અને શું કીધું? ઊંચી એ પરથારેથી કેસર ઉમટાવ, હવે રથ વેલું હાલે રે ઉતાવળી. આ ગીત હતા ને કેશોરબા કોઈના ઘર ભાંગતા નહીં, હો કોઈના ભાંગતા નહીં, કાકા મંત્ર હતા. અને ઊંચા એ ઊંચા દાદા ગઢડા સડાવજો, એથી ઊંચા રે ગઢના કાંગરા, એથી ઊંચા રે ગઢના કાંગરા. આ વસ્તુ એમાં જો જરીક જાન મોડી આવે એટલે ઠપકો દે મામા ફૂઈના હપકણ. હો હા હગો ભાણે જ પડવા જતો હોય. શું કે છે લગન ગીતમાં? હવે તો આ પુહોડીઓ વળી ગયો છે, હવે એના નામના હિન્દી રહ્યા છે. સાયકલની સીટી વાગી, એમાં કોઈ સીટી હોય, ટોકરી હોય, વાગી નથી, બગડા છોટો બોલ્યો નથી. હા શું કે? હા જાન મોડી આવે ને વરના, આજ આવી ગયો લગન ગીત હો મગજમાં આવે. વરના એ દાદાજીને સાફનો તો એમાં જાન મોડે આવે રે. વરના દાદા કે ક્યાંક માગવા ગયો છે એમાં જાન મોડી. આ લગન ગીત. લગ્ન લગ્ન ને લગ્ન, કારણ કે માના ઉદરનું પહેલું પગથિયું. તોફાની દીકરો હોય અને કહી દે બેટા ભાઈ આ ખોબો ભરે, ખોબો ભરે, પછી કે ધીમે ધીમે ડગલાલ કોઈ દી નો આલ્યો ને હાલે. આ મંત્ર ને જ શું, પણ આ બધું લુપ્ત થઈ ગયું છે. હવે તો ઘાયે ઘા બેહાડી દે. હો તમે વિચાર તો કરો, બહુ પાપ છે આ વસ્તુ. મૂળસુર સિરિયલો. હા આવો લોટો હોય કિશોરભાઈ, આવો લોટો, આવો લોટો હોય, લોટકી બાઈ હોય, આવો લોટો આખિયા કરવા દેજો. આવો લોટો હોય, ચોખાનો ભર્યો હોય, હા આખો. અને પછી શું કે છે વાવ ઠેબુ મારો, અને મારે ઠેબુ ગરિયો થઈ જાય, આખા ઘરમાં આમ ગરિયો થઈ જાય. પછી બીજા નણંદ ને હાવ જોતી હોય, ધ્રુજતી હોય, અરે અરે આને ગરિયે લીધા અમને, આખા ઘરને સકડીએ ચડાવે. આ નો કરાવો કોઈ દી, એના હાથમાં સાંદલા કરાવો. જરીક સમજો, પણ તમે જોઈ જોઈ ન કરો. આપણી પરંપરા જાળવો. એક બાપુનો તમને કાયમ માટે અવાજ છે, એટલે બને ત્યાં સુધી ઘરમાં ધૂપ કરજો, અંધશ્રદ્ધાથી સેટા રહેજો. બાપા આવતા રહ્યો. બાપુ કાયમ માટે કહે છે બને એટલું દીકરી બેન ભાણેજને આપજો. અને કોઈ પણ મોગલની તમને કઈ માનતા નડે, સા નડે, બધું મને દઈ દેજો. બેન દીકરી ભાણેજ ફૂઈને આપી દેજો. કાંઈ નડતું નથી, નડે છે તમારા કર્મ. એક બાપુનો અવાજ છે. તો આરતીનો સમય, દેશ વિદેશમાં જે દીકરીઓ બેઠા હોય 18 વરણ, તમારા કોઈ કામ ન થયા હોય, કોઈ નડતર હોય, બધું મને દેજો. સંતાન નો મનોમન માગી લેજો કે માં મારા અહીંયા કામ થઈ જાય તો ગમે ત્યારે 2 વર્ષે 5 વર્ષે હું આવીને પગે લાગી જઈશ, પણ કાંઈ આપીશ નહીં. ધ્યાન રાખજો. આપે એને આઈ કહેવાય, માગે એને બાઈ કહેવાય. બસ આટલું જ. બોલ મોગલ માતની. આજનું કડાયું માનો સેવક જ છે.
વનરાજસિંહ બડુભા જાડેજા. તાળી બતાવો દીકરા. બોલો મોગલ માતની. વાહ.